આપણે જે ગામડામાં શેતરુડી કહેતા હોય તમે જોઈ લ્યો, પાકી કાળી શેતરુડી છે. અરે બહુ મજા આવે. તો વિશાલભાઈ ખાસ હવે આ વ્યુઅરને એ પણ કહો કે રાજકોટના જે મિયાવાકી જંગલમાં જે શેતુરના ઝાડ છે, પક્ષીઓ તો ખાઈને મોજ કરે છે, પણ આ શેતુરના થોડા ફાયદા કહીએ આપણે કે આ તો અત્યારના છોકરાઓને ખબર નહીં હોય શેતુર શું કહેવાય. શેતુર કોને કહેવાય નથી ખબર, પણ શેતુર ખાવ એટલે કેલ્શિયમ અને ફોસ્ફરસના બહુ મોટો સ્ત્રોત છે. અને સાથે સાથે વાયુ અને પિત્તના જેને રોગો હોય, વાયુ અને પિત્તના રોગો હોય એને એમને ન ભગાડે, હેરાન કરીને ભગાડી મૂકે. વાયુ અને પિત્તના રોગને હેરાન કરીને ભગાડી મૂકતો આ ફળ એટલે શેતુરનું ફળ. અને મિયાવાકી જંગલમાં દેખાડો આપણે પુષ્કળ વાવ્યા છે. અને જોઈ લ્યો એકદમ ખટમીઠા ફળ હોય અને આ ખાવ ને એટલે આમ બહુ મોજ આવી જાય. જનરલી હવે સિટીમાં નથી મળતા, પણ ક્યાં કદાચ વેચાવા દેખાય ને તો લઈને ટ્રાય કરજો, બહુ મજા આવી વસ્તુ છે. આનું ખાસ શરબત બને, તાવમાં જો શરબત પીવે ને તો એનો બહુ ફાયદા છે, ઘણા બધા ફાયદા છે. અને વડીલોએ તો બધા એને બહુ ખાધા હોય, પણ નાના છોકરાઓને જેની વસ્તુની ઓછી ખબર હોય. તો આપણને છે ને મિયાવાકી જંગલમાં આના ઘણા બધા વૃક્ષો જોવા મળે છે, અને ખાસ પક્ષીઓ તો આના મને લાગે મન ભરીને ખાતા હશે. પક્ષીઓ તો આના ખૂબ ચાહક છે. અને જેને રાજકોટના સદભાવના જે મિયાવાકી જંગલ છે એમાં પુષ્કળ શેતુર મળશે, એટલે જેને ખાવા એને છૂટ છે. મિત્રો તમને જો આ કાર્ય ગમતું હોય ને તો ખાસ સદભાવના વૃદ્ધાશ્રમના ફેસબુક પેજને ફોલો કરી લ્યો.